લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે ત્યારે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પરના તમામ પક્ષના ઉમેદવારો આજથી ઉમેદવારી પત્રક ભરી શકશે 19મી એપ્રિલ ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ દિવસ છે જાહેરનામું બહાર પડતા જ ચૂંટણી પંચની સ્ટેટિક સર્વેલન્સ ટીમ સક્રિય થશે પ્રત્યેક લોકસભા બેઠક દીઠ 4 સ્ટેટિક સર્વેલન્સ ટીમ કાર્યરત રહેશે આજથી ઉમેદવારો ઉમેદવારી પત્રક ભરી શકશે 19મી એપ્રિલ ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ છે 20મી એપ્રિલે ઉમેદવારી પત્રક ચકાસણી હાથ ધરી 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારો પોતાની ઉમેદવારી પત્રક પરત ખેંચી શકશે ગુજરાતમાં 7મી મેના રોજ તમામ 26 બેઠકો ઉપર મતદાન યોજાશે તો જ્યારે ચૂંટણીની મતગણતરી લોકસભાની તમામ બેઠકોની સાથે 4 જૂને હાથ ધરાશે લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ જ્યારે ચાલી રહી છે 22મી એપ્રિલ સુધીમાં રાજ્યની 26 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે એક બાદ એક ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવશે 7મી મેના રોજ ગુજરાતની 26 બેઠકો ઉપર મતદાન યોજાશે અને 4 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે 19મી એપ્રિલ સુધી ઉમેદવારો ઉમેદવારી પત્રક ભરી શકશે 22મી એપ્રિલ જે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ 20મી એપ્રિલે ફોર્મ ચકાસણી માટેની કાર્યવાહી કરવામાં આવશે